દિલથી ભાવના છે, પ્રાર્થના છે આપણે. આ તરફ સમાચારોમાં આગળ વધીએ. આ તરફ વાત કરીએ આણંદની. આણંદ ઇસ્માઇલી ખોજા સમુદાયના અગ્રણી તેમજ RSS સહિત વિવિધ રાજકીય અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા બદરુદ્દીન હાલાણી તેમના પત્ની યાસ્મીનબેન, ભાભી મલ્લકબેન સહિત ત્રણેય જણા પોતાના પુત્રોને મળવા માટે ગત 12મી જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા માટે નીકળ્યા હતા. ત્યારે પ્લેન ક્રેશની ગોઝારી દુર્ઘટનામાં બદરુદ્દીન હાલાણી સહિત ત્રણેયના મોત નિપજતા પરિવારજનોમાં તેમજ સમગ્ર ઇસ્માઇલી ખોજા સમુદાયમાં માતમ પ્રસરી જવા પામ્યો હતો. બદરુદ્દીન હાલાણી અને મલેક બેન હાલાણીના DNA ટેસ્ટ મેચ થયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી બદરુદ્દીન હાલાણી અને મલેકબેન હાલાણીના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. બંનેના મૃતદેહો આણંદ ખાતે કુલસુમક બાગ હોલ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારે પરિવારજનો સહિત સમગ્ર ખોજા સમુદાયના લોકોની આંખોમાં અશ્રુઓની ધારા વહેવા માંડી હતી. અહીંયા વિધા ભારતી સંચાલિત નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી એકેડમીના પ્રમુખ સહિત સભ્યો, ધારાસભ્ય યોગેશ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું પરમેન્દ્ર પરમાર, નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી એકેડમીના પ્રમુખ કાર્યકર્તાઓના કામની જે શરૂઆત થઈ ત્યારથી અને મારો બદરુદ્દીનભાઈ સાથે સાથી કાર્યકર્તા તરીકે અમે કામ કરતા હતા. 2020માં સંકલ્પના વિશ્વ ફલક પર ભારતની શ્રેષ્ઠ સ્કૂલોમાંથી એક બને એ પ્રકારની યોજના બની. એ યોજનાના ભાગરૂપે અમે સાથી કાર્યકર્તા તરીકે ટીમ વર્કથી એકમેકને સાથે કામ કર્યું અને આ સ્કૂલની શરૂઆત 2023થી શરૂઆત થઈ ગઈ. કામ જેમ આગળ વધતું ગયું તેમ કામનો બોજ પણ વધતો ગયો. કામનો બોજ વધવાના કારણે કાર્યકર્તાઓની ચિંતા પણ વધતી ગઈ. આ ચિંતા કરનાર અને ચિંતન કરનાર જે સમૂહ હતો એમાંના એક અમારા વડીલ, મારા મિત્ર, મારા સાથી કાર્યકર્તા કે જેની સાથે મેં 2010થી સાથે કામ કર્યું હતું, અલગ અલગ ક્ષેત્રોમાં કામ કર્યું હતું અને અલગ અલગ ક્ષેત્રોમાં એક સેવાભાવી કાર્યકર્તા તરીકે, સમાજ સેવક તરીકે અનેક કામોમાં અમે સાથે રહ્યા. અને એક કામમાંના એક ભાગ એ સૈનિક સ્કૂલ, અને જે સૈનિક સ્કૂલની કલ્પના અમે સાથે કરી હતી, સામૂહિક કરી હતી, શ્રેષ્ઠ સૈનિક સ્કૂલની કરી હતી. એ સંકલ્પના ભાગરૂપે જ એ જ્યારે છેલ્લે મને મળ્યા ત્યારે મને કહેતા હતા કે આપણે ભેગા મળીને આ સ્કૂલ પૂરું કરવાની છે. હું વિદેશ જાઉં છું અને વિદેશથી પાછો આવીશ ત્યારે કંઈ ને કંઈ આપણા માટે કંઈ લઈ આવીશું. પરંતુ એના જીવનનો જે છેલ્લો ભાગ હતો એ એને કહેતા હતા કે મારે જીવનની છેલ્લી મૂડી એ એવી યાદગાર મૂડી મૂકી જવી છે કે જેના કારણે સમાજ અને દેશ એની ચિંતા કરે, ચિંતન કરે અને એક આદર્શ આપણે સમાજ જીવનમાં પૂરું પાડીએ. આ પ્રકારની ચિંતન કરનાર વ્યક્તિત્વ અણધાર્યું 12 તારીખે સવારે મારા ધ્યાનમાં આવ્યું કે આજે એમની ટિકિટના જોતા એ વિદેશ જવાના છે. મેં એમને ફોન તો નહીં કરી શક્યો પણ એમને વોટ્સઅપ પર મેસેજ મોકલ્યો અને મેસેજનો 2 મિનિટમાં જવાબ આવ્યો. અને જવાબ આવે એટલે હું નિશ્ચિત થઈ ગયો કે હવે એ તો અમેરિકા પહોંચી જ જવાના છે. પરંતુ અચાનક અમારા સૌના માર્ગદર્શક મહેશભાઈનો ફોન આવ્યો કે આ પ્રકારનો એક પ્લેન ક્રેશની ઘટના બની છે, તમે જરા ટીવી પર જુઓ. અને એ ટીવી પરની જે ઘટના જોઈ અને જે અંતિમ સંદેશ મળ્યો એના કારણે મારો પોતાનો પણ વિશ્વાસ ડગી ગયો કે મારા મિત્ર વડીલ એ અમેરિકા જઈને પાછા આવશે. આજે પરિવાર પર મારો તો આ પરિવાર સાથે ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. મારા પત્નીને પોતેની ધર્મની બહેન માનતા હતા. એમના સામાજિક પ્રસંગોમાં સદૈવ અમારો પરિવાર સાથે રહ્યો. મારા પરિવારના પ્રસંગોમાં પણ એમની ઉપસ્થિતિ નોંધની રહી. આજે આ એક કૌટુંબિક વ્યક્તિ તરીકે, પરિવારના સદસ્ય તરીકે 3 લોકોને એક સાથે ગુમાવ્યા. એનો શોક, ઈશ્વર એમના આત્માને સુખ શાંતિ આપે. અંતે એટલું જ કહી શકાય કે એમના અધૂરા કાર્યોને સાથી કાર્યકર્તાઓએ પૂર્ણ કરવા માટે ખરા દિલથી મહેનત કરીશું. એ જ આજના દિવસને એમની શ્રદ્ધાંજલિ રહેશે. ધન્યવાદ. તો જે આપના પરિવારના 3 સદસ્યોના નિધન થયા છે, ખાસ કરીને બદરુભાઈ સામાજિક કાર્યકર હતા, તેમના ઘણા સ્વપ્નો હતા અને એના માટે તે યુકે અને અમેરિકા જઈ રહ્યા છે. શું કે સર્વપ્રથમ તો હું જે આ 12 જૂને બનેલી દુર્ઘટનાની અંદર જે કોઈ બી મૃતકો છે એ તમામને હું એમનો નાનો ભાઈ રાજુ હાલાણી અને મારા પૂરા પરિવાર
અને અમારા સમગ્ર ઇસ્માઇલી ખોજા સમાજ તરફથી એમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. માનનીય માજી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું પણ આ જ સમયે નિધન થયું છે. જેઓએ ગુજરાત માટે ઘણા લાંબા સમય સુધી સેવાઓ આપી છે, તેમને પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. સ્વાભાવિકપણે મારા પરિવાર ઉપર આ બહુ મોટી આફત છે અને જેને જેને બી મારા ભાઈ માટે જે કોઈએ પણ મને શ્રદ્ધાંજલિ અને શોક સંદેશા પાઠવ્યા છે એ તમામનો પણ હું ઋણી છું. એમનો જે સંકલ્પ હતો એ સંકલ્પ અધૂરો છે અને એ અધૂરા સંકલ્પને પૂરો કરવા માટે કે એમના જીવનનું એકમાત્ર છેલ્લા ઘણા સમયથી લક્ષ્ય હતું કે જે વિદ્યા ભારતી સંચાલિત જે નેતાજી સુભાષચંદ્ર બોઝ એકેડેમી અંતર્ગત જે સૈનિક સ્કૂલ બની રહી છે અને એનું ઝડપી નિર્માણ બને અને બહુ સારી રીતે એ નિર્માણ પામે એવો એમનો એ સંકલ્પ હતો. અને એમના જિંદગીના છેલ્લા અંત સુધી એટલે કે આ દુર્ઘટનાના 12 મિનિટ પહેલા પણ એમણે આની ચિંતા વ્યક્ત કરી હતી. તો હું એના વતી આજના દિને જ્યારે આજે એમની અગ્નિ સંસ્કાર કરવા અમે જઈ રહ્યા છીએ, જ્યારે એની અંતિમ ક્રિયા કરવા જઈ રહ્યા છીએ, ત્યારે હું એના નાના ભાઈ તરીકે આ સંકલ્પને પૂરો કરવાની હું પોતે એ સંકલ્પ લઉં છું કે આ એના અધૂરા કાર્યને હું તન મન ધન અને મારો પરિવાર અમે સાથે રહી અને એના સંકલ્પને પૂરો કરવાનો હું આજે એ સંકલ્પ લઉં છું. સરકાર અને પ્રશાસન દ્વારા ખૂબ જ સારી કામગીરી કરી અને અમને મળતા શક્ય એટલા તમામ પ્રયાસો કરી અને અમને જે સાથ અને સહકાર આપ્યો છે. તદ ઉપરાંત જે બી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હોદ્દેદારો, એના સ્વયંસેવકો અને જે કંઈ બી મારા ખાસ સગા સંબંધી સ્નેહી મિત્રો જેણે પણ અમારા આ દુઃખની અંદર ભાગ લીધો છે